ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં કે? તો મિત્રો, ફિઝિક્સમાં આપણે અત્યાર સુધીના લેક્ચરો સરસ મજાના સમાપ્ત કરેલા. હવે આજનો લેક્ચર ખૂબ અગત્યનો, કાઇનેમેટિક ઇક્વેશન ફોર યુનિફોર્મલી એક્સલરેશન મોશન. એટલે શું? તો કે આજે આપણે જોવાનું છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. એમ કહો ને ભાઈ કે આ છે ને સમીકરણો, એ ફિઝિક્સનું રામબાણ છે. રામબાણ, આ રામબાણ કહી શકાય. ઘણા બધા દાખલાઓ 11th 12th માં આ સમીકરણોથી સોલ્વ થશે. રામબાણ ઇક્વેશન, આ મેં નામ રાખ્યું છે રામબાણ ઇક્વેશન. એટલે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગ. નિયમિત પ્રવેગ, નિયમિત પ્રવેગ કોને કહેવાય? ચર્ચા તો કરેલી, ફરીથી યાદ અપાવું કે પ્રવેગનું મૂલ્ય અને દિશા એ સમાન જ રહેવી જોઈએ, ન બદલાવી જોઈએ. એને નિયમિત પ્રવેગ કહેવાય. ઓકે, તો આ સમીકરણ ત્યારે જ વેલિડ છે કે તમારો પ્રવેગ અચળ હોવો જોઈએ. ક્યારે વેલિડ છે? પ્રવેગ અચળ હશે તો તમે આ ઇક્વેશનો, સમીકરણો ગતિના લાગુ પાડી શકશો. અચ્છા, આજે આપણે સમીકરણ તારવશું મિત્રો આ ચેપ્ટરમાં. એ વન ડાયમેન્શન માટે છે, યાની કે સમય સાથે માત્ર એક જ યામ ચેન્જ થવું જોઈએ. ઓકે, સ્ટ્રેટ લાઈન. અચ્છા સાહેબ, હવે વસ્તુ સ્થિતિ આગળ વધારું. મેં એક આકૃતિનું નિર્માણ કરેલું છે. સ્ટ્રેટ લાઈન મોશન, એક શખ્સ ઉપર કોઈ ગતિ કરે છે. આ ઉગમ બિંદુ છે દોસ્તો. અચ્છા, આ ઉગમ બિંદુ, આને આપણે નામ આપી દઈએ ઓડેક્સ ને પણ એ, અને આને આપણે નામ આપી દઈશું બી. એક પદાર્થ મોશન કરે છે એ બિંદુથી, અહીંથી મોશનની શરૂઆત કરે છે. એ જરાક સમજજો. ઉગમ બિંદુથી ગતિની શરૂઆત નથી કરતો હું, અહીં એ પર ઊભો છું, બરોબર? ઉગમ બિંદુ તો અહીંયા છે, તો એટલું સ્થાન મને મળ્યું, પ્રારંભિક સ્થાન x0. ઓકે, અને ત્યારે ટાઈમ છે t0, ને ત્યારે એ બોડીની વેલોસિટી v0 છે. આ ડેટાને સમજો. શું આકૃતિ પરથી ફંડા ઈ ક્લિયર થાય કે x0 શું બતાવે, x0 શું બતાવે? તો કે t=0 માટે, t=0 માટે બોડીનું પ્રારંભિક સ્થાન. ઓકે, ત્યાંથી બોડી મોશન કરે છે, અહીંથી ગતિમાં આવી. ઓકે, અને એ બી સ્થાને પહોંચે છે. કયા સ્થાને દોસ્તો? બી સ્થાને. ઓકે, બી સ્થાને બોડી આવી, ત્યાં ટાઈમ થઈ ગયો t બરાબર t. टाइम तो कुछ लगेगा, 1 सेकंड 2 सेकंड. ओके, ત્યારે એનું અંતિમ સ્થાન x છે ઉગમ બિંદુથી. ઓકે, અને ત્યારે એની વેલોસિટી છે v. એનો પરિચય લઈએ તો x શું બતાવે? x એ બતાવે કે t=t સમયે બોડીનું અંતિમ સ્થાન. x0 t=0 સમયે પ્રારંભિક સ્થાન. v0 શું બતાવે? v0 t=0 સમયે બોડીનો પ્રારંભિક વેગ. અને v શું બતાવે? t ટાઈમ બોડીનો અંતિમ વેગ. પહેલા એટલું ક્લિયર કરો. અચ્છા, તો અહીં બોડી વન ડાયમેન્શનમાં સુરેખ પથ પર ગતિ કરી રહી છે. હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવીશું. મીઠા મીઠા રામબાણ. તો કે સૌથી પહેલા આપણે જે ફોર્મ્યુલા જોઈએ છે એના માટે આ સમીકરણો અચળ પ્રવેગ હશે. જ્યારે અચળ પ્રવેગ હશે ત્યારે જ આ સમીકરણો લાગુ પડશે. પહેલા જ લખી દીધું, લાગુ પડે છે. ક્લિયર? દાખલામાં અચળ પ્રવેગ હોવો જોઈએ. હવે આપણે પ્રવેગની વ્યાખ્યાથી કામ સ્ટાર્ટ કરીએ. પહેલો પોઈન્ટ, પ્રવેગની વ્યાખ્યા પરથી એક સમીકરણ આવી જશે. તો કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન વેલોસિટી. હવે તમે સમજી ગયા, વેગમાં થતો ફેરફાર
વેગમાં થતો ફેરફાર, ચેન્જ ઇન વેલોસિટી બાય ટાઈમ ટેકન, યાની કે સમયગાળો. આ પ્રવેગની વ્યાખ્યા હતી વાલા દોસ્તો. અચ્છા સાહેબ, પ્રવેગને આપણે એક્સેલરેશન કહીએ છીએ, એ વડે દર્શાવીએ. ચેન્જ ઇન વેલોસિટી તો વેગમાં થતો ફેરફાર, અંતિમ વેગ તમારી સામે છે, અંતિમ વેગ v છે, માઇનસ પ્રારંભિક વેગ v નોટ છે, અંતિમ સમય તો કે આ પ્રારંભિક સમય, આ અંતિમ સમય તો કે t માઇનસ 0. ઇટ ઇઝ ક્લિયર? ઓકે. આનું સાદું રૂપ આપીએ તો a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 બાય t. ખરું ભાઈ? t ને અહીંયા ગુણાકારમાં લેશું એટલે at ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0. ઓકે ભાઈ? v ને સૂત્રનો કરતા બનાવવું એટલે આ માઇનસ v નોટ આ બાજુ આવશે એટલે પ્લસ થશે, યાની કે v બરાબર v નોટ પ્લસ at. રામબાણ તૈયાર થઈ ગયું દોસ્તો. આને આપણે બોક્સ કરી દઈએ. આ થયું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1, v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ at. v ઇઝ ઇક્વલ ટુ v નોટ, અને v નોટ બોલાય અથવા v0 બોલી શકો, v0 પ્લસ at. જ્યાં પરિચય આપું, v શું બતાવે તો કે t ઇક્વલ ટુ t સમયે કણનો અંતિમ વેગ, v નો પરિચય ખતમ. v નોટ શું બતાવે? t ઇક્વલ ટુ 0 સમયે બોડીનો પ્રારંભિક વેગ. એ અચળ પ્રવેગ છે, આખી ગતિ દરમિયાન એનો પ્રવેગ અચળ છે, અને t એ તમને ટાઈમ બતાવે છે. આ સમીકરણની ખૂબ ઉપયોગિતા છે. ઓકે, તો એ અચળ પ્રવેગ, t ટાઈમ, v નોટ પ્રારંભિક વેગ, v ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ. યાદ રાખીશું આ સૂત્રને વન ડાયમેન્શનમાં. v બરાબર v0 પ્લસ at. ફર્સ્ટ ઇક્વેશન કમ્પ્લીટ. આનો સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો પેલું સમીકરણ તમારું કમ્પ્લીટ થયું, v બરાબર v0 પ્લસ at. સેકન્ડ સમીકરણ. બીજું સમીકરણ મિત્રો આપણે સરેરાશ વેગ પરથી મેળવીશું. પેલું તો તમે સમજી ગયા, પ્રવેગની વ્યાખ્યાથી તમારું સમીકરણ આવી ગયું. આ સમરી છે. બીજું સરેરાશ વેગ પરથી આપણે ઇક્વેશન મેળવ્યું. ઓકે, સરેરાશ વેગ યાની કે v એવરેજ. તો v એવરેજ ઇઝ ઇક્વલ ટુ, સરેરાશ વેગની વ્યાખ્યા હતી સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર, યાની કે સ્થાનાંતર દોસ્તો, ચેન્જ ઇન પોઝિશન છેદમાં ટાઈમ ટેકન, યાની કે સમયગાળો. ક્લિયર છે? v એવરેજ એમને રાખીએ, સ્થાનમાં થતો ફેરફાર, અંતિમ સ્થાન જોઈ લો, પહેલા જ આપણે આ ડેટા આપેલા છે. અંતિમ સ્થાન x માઇનસ પ્રારંભિક સ્થાન જોઈ શકો x નોટ. આ પ્રારંભિક સમય, આ અંતિમ સમય, તો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. ક્લિયર કટ? અચ્છા, તો આનું સૂત્ર આ બન્યું મિત્રો, t માઇનસ 0t, એટલે હું એને અહીંયા લઈ આવીશ, એટલે મારી પાસે x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v એવરેજ ઇન્ટુ t. હાલ આને બોક્સ કરીએ છીએ. આ v એવરેજ છે મિત્રો. ખાસ એક અગત્યનો પોઈન્ટ મારે અહીંયા તમને શીખવાડવું કે તમે જે આ સમીકરણ લાગુ પાડો છો ત્યારે તમારો પ્રવેગ અચળ છે. અચ્છા, જો ભાઈ અચળ પ્રવેગ હશે, અચળ પ્રવેગ હશે તો તમે v એવરેજ એક આ રીતે ભી શોધી શકો, સરેરાશ વેગ. કઈ રીતે? ધ્યાન આપજો. પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ, બીજું સૂત્ર, પ્રારંભિક વેગ v નોટ પ્લસ અંતિમ વેગ v છેદમાં ટોટલ ટાઈમ, ટોટલ ટાઈમ. એટલું ક્લિયર કરો. v એવરેજ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ છેદમાં 2. આ એક પ્રકારનું સરેરાશ મળશે. ક્યારે ભાઈ આ સૂત્ર લાગશે? કાન ખોલજો. અચળ પ્રવેગ હશે તો આ તમારી એક કામની વસ્તુ છે. ઓકે સાહેબ, આ વેલ્યુને હું અહીંયા પુટ કરું તો આગળનું ઇક્વેશન x માઇનસ x નોટ ઇઝ ઇક્વલ ટુ v એવરેજ v નોટ પ્લસ v બાય 2, અને બોક્સમાં લખું ઇન્ટુ t.
ચાલો ક્લિયર ભાઈ? યસ. એટલો સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, સ્ક્રીનશોટ લઈ લીધો. તો આ સમીકરણને હું આગળ વધારું. હવે આ સમીકરણમાં આપણે આ v જે છે અંતિમ વેગ મિત્રો, એનું સમીકરણ જાણીએ છીએ, પરંતુ આપણે જાણીએ છીએ શું? તો કે v v0 at. આ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ આપણે સોલ્વ કરેલું. એની કિંમત હું આ v દેખાય ત્યાં રજૂ કરીશ. તો x - x0 v0 પ્લસ આ v દેખાય ત્યાં મારે v0 પ્લસ at છેદમાં બચાવ 2 ઇન્ટુ t. આને જરા કાઉન્સ કરી નાખીએ. ઓકે, ક્લિયર? યસ સાહેબ. હવે આનું સાદું રૂપ આપું તો x - x0 v0 વત્તા v0 એટલે કે 2v0, અને આ t તો ગુણાકારમાં આવશે એટલે t, પ્લસ હવે at ઇન્ટુ t એટલે at² ના છેદમાં 2. શું ક્લિયર છે દોસ્તો? યસ. હવે આગળ વધીએ. બીજું સૂત્ર કેના ઉપરથી આપણે ડિક્લેર કરેલું? સરેરાશ વેગ પરથી. ઓકે, આ સમીકરણ આગળ વધારું મિત્રો. હવે હું આને સેપરેટ આપી દઉં. સેપરેટ એટલે શું? બી ગ્રુપ વાળાને સમજાવી દઉં. x + y ના છેદમાં 2. કામની વસ્તુ છે સેપરેટ. સેપરેટ આપવું એટલે x ના છેદમાં 2 પ્લસ y ના છેદમાં 2. આને આપણે સેપરેટ કહીશું. સૌના છેદમાં 2 મૂકી દો. x ના છેદમાં 2 પ્લસ y ના છેદમાં 2. ઓકે, હજી આમ હોત -z તો -z/2, કારણ કે આખાઈના છેદમાં 2 છે એટલે આને સેપરેટ કહી દીધું. ઓકે, આ ફોર્મેટ હું ડી ગ્રુપ યુઝ કરીશ. સરસ. તો સેપરેટની કહાની આ મુજબ થઈ. x - x0 સેપરેટ આપો 2v0t/2 પ્લસ at²/2 સેપરેટ કમ્પ્લીટ. ओके, 2 ने 2 को मार डाला. x - x0 2 कैंसल आउट. v0t प्लस आने सरखू लखू 1/2 at². ओके, આ મારી પાસે સમીકરણ આવ્યું મિત્રો. એને બોક્સ કરો અને આ સમીકરણ તમારું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2 છે. શું આવ્યું? યાદ રાખો. x - x0 v0t + 1/2 at². બોલો, x - x0 v0t + 1/2 at². ફરીથી બોલો, x - x0 v0t + 1/2 at². ઓકે, આ x શું બતાવે? બધાને ખબર જ છે. x શું બતાવે? અંતિમ સ્થાન. સરસ. x0 શું બતાવે? પ્રારંભિક સ્થાન. અચ્છા. v0 શું બતાવે? તો કે કણનો t = 0 સમય પ્રારંભિક વેગ. t તો ટાઈમ છે, 1/2 અચળ સંખ્યા છે, એ આપણો અચળ પ્રવેગ છે, ઓર t ઇઝ ટાઈમ. હવે અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો x - x0 એને બદલે હું લખી શકું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. આ જ વસ્તુ શું થઈ? સ્થાનાંતર. એને હું કહી દઉં s તરીકે ડિક્લેર કરી દઉં. ઓકે, s તરીકે ડિક્લેર કરી દઉં તો s = v0t + 1/2 at². અથવા ઘણી બુકમાં અહીંયા d પણ કહેવામાં આવે. વાલા દોસ્તો ધ્યાન આપજો. x - x0 સ્થાનાંતર s વડે અને d વડે પણ દર્શાવવામાં આવે. તો તમને s ફાવે તો s લખજો અથવા d લખો. હું બંને લખી દઉં. d = v0t + 1/2 at². આ સમીકરણ તમારું ખાસ અગત્યનું. આની આપણે ખાસ જરૂર નહીં પડે, આપણે આજે ડાયરેક્ટ લેશું, પણ ત્યાં આને ઓળખવાની ખાસ જરૂર હશે. ઘણી વખત દાખલામાં અંતર તરીકે આવશે, સ્થાનાંતર તરીકે આવશે, આ બંનેમાં રોલ ભજવશે. એ આપણે દાખલા ગણીશું ત્યારે એની ચર્ચા કરીશું. હાલ s = v0t + 1/2 at² અથવા d = v0t + 1/2 at². આ અંતરે તમે કહી શકશો, d ને તમે અંતરે કહી શકશો, સ્થાનાંતરે કહી શકશો. એ દાખલાની પોઝિશન કઈ છે એ આપણે જોઈશું. અંતર
અને સમય વચ્ચેનો રિલેશન દર્શાવતું સૂત્ર છે. ફરીથી, અંતર અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે, અથવા સ્થાનાંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. તો બીજું સમીકરણ વ્યવસ્થિત કમ્પ્લીટ કરો, સ્ક્રીનશોટ પાડી લો. બે સમીકરણ આપણા કમ્પ્લીટ થયા. ઓકે, તો દોસ્તો ત્રીજું સમીકરણ આપણે તારવવા જઈએ છીએ. બે સમીકરણ આપણે કમ્પ્લીટ કરેલા. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1 રામબાણ v = v0 + at. બીજું સૂત્ર d બરાબર હું લખીશ વધારે, d બરાબર v0t + 1/2 at². આ બે સમીકરણ આવેલા. ઓકે, અને ત્રીજું સૂત્ર ખાસ આપણે એ ભી સમજીશું જે હમણાં આપણે તારવીશું તે. ઓકે, તો ત્રીજું સૂત્ર ની તારવણી કરવા જાઉં છું. જે પણ સરેરાશ વેગ, ધ્યાન આપજો મિત્રો, સરેરાશ વેગ પરથી સરેરાશ વેગ v એવરેજ, હવે તમે સમજી ગયા, સ્થાનાંતરમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન છેદમાં t. પરંતુ ફરીથી લખી દઉં જેથી તમે, પ્રવેગ અચળ છે દોસ્તો, આ પ્રવેગ અચળ છે. તો v એવરેજ નું સૂત્ર v0 + v/2. ઓકે, તેને આપણે અહીં મૂકીશું v એવરેજ ના સ્થાને. ચાલો સાહેબ મૂકો. તો v એવરેજ ના સ્થાને હું v0 + v/2 = x - x0/t. तो v0 + v = 2/t × x - x0. 2 इधर चला, 2/t, કશું નથી કરેલું. ઓકે સાહેબ, અહીં સુધી કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે મિત્રો આપણે જાણીએ છીએ સમીકરણ નંબર 1, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ 1. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ 1, v = v0 + at. જાણો છો? હા સાહેબ જાણો છો. એમાંથી v - v0 = at લખી શકાય. અચ્છા સાહેબ, લખી શકાય. આને હું સમીકરણ 1 કહું અને સમીકરણ નંબર 2 કહું, અથવા તો આને સમીકરણ A કહી દઉં, આને સમીકરણ B કહી દઉં. રેડી છે ભાઈ? એટલું ફરીથી ફટાફટ જોઈ લો. સરેરાશ વેગ કમ્પ્લીટ. પરંતુ અચળ પ્રવેગ હશે તો સરેરાશ વેગ v0 + v/2. ઓકે, એની અંદર મેં વેલ્યુ પુટ કરેલી, v + v0, v + v0 = 2/t × x - x0. પરંતુ આપ જાણો છો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 1, v = v0 + at. તમે એને યાદ રાખી શકો. એમાં v - v0 = at. ઓકે, હવે આ એ સમીકરણ અને બી સમીકરણનો હું ગુણાકાર કરું છું. પ્રોસેસ સમજી લેજો. આ પછી એનસીઈઆરટી બુકમાં તમે ગોતશો તો નહીં મળે ભાઈ. સમજી ગયા? આ સમીકરણ 3 રીતે આપણે સોલ્વ કરી શકીએ. 3 રીતે. આ સૌથી સાદી રીત છે. પછી હું એક બીજી રીત હમણાં કરાવીશ અને ત્યારબાદ આલેખ દ્વારા કરીશું. આપણે આ સમીકરણ 3 રીતે સોલ્વ કરીશું. ઓકે, હવે સમીકરણ A મેઇન વસ્તુ છે દોસ્તો. સમીકરણ A અને સમીકરણ B નો ગુણાકાર કરતા કરી નાખીએ. અહીંયા છે સમીકરણ A ની ડાબી બાજુ v + v0, હું એમ લખીશ. ઓકે, સમીકરણ B ની ડાબી બાજુ છે v - v0. બંનેનો ગુણાકાર થઈ રહ્યો છે દોસ્તો. ઓકે, હવે વાલા દોસ્તો જમણી બાજુનો ગુણાકાર લઈ લેશું. 2/t × x - x0. તો x - x0 2/t, જોઈ લો, x - x0 × 2/t. આનો છે at ગુણ્યા at. ચાલો, આ બધાને સમજાઈ ગયું? ઓકે, તો મિત્રો અહીંયા એક ગણિતની ફોર્મેટ બનશે. ગણિતનું સૂત્ર બી ગ્રુપ માટે a + b and a - b = આ બધાને આવડતું હોય તો લખાય a² - b². ખરું ને?
a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના બે અવયવ પડે a પ્લસ બી એન્ડ a માઇનસ બી. એવું અહીંયા તમે જોઈ શકો v પ્લસ v0 એટલે કે a વત્તા b a માઇનસ b. તો એનું સાદું રૂપ આપણને મળી ગયું. તો અહીંયા લખાશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર t ને ટીકો માર ડાલા યસ x માઇનસ x0 ઇન્ટુ 2a. જોઈ લો 2a t કેન્સલ આઉટ થઈ ગયા. તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a ઇન્ટુ x માઇનસ x0. પરિચય આપી દઉં, ફટાફટ આપી દો. x શું બતાવે બોલો બોલો તમે? અંતિમ સ્થાન. વેરી ગુડ. x0 શું બતાવે? પ્રારંભિક સ્થાન. v શું બતાવે? અંતિમ વેગ. v0 શું બતાવે? પ્રારંભિક વેગ. એન્ડ a અચળ પ્રવેગ છે. હવે આપણે ધારણા કરી લઈએ કે અહીં x માઇનસ x0 બરાબર d મૂકી દઈએ. x માઇનસ x0 બરાબર d અથવા તો s, જે તમને ફાવે તે વાલા દોસ્તો. ઓકે, કારણ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છે. તો આજરાક સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. કેવી રીતે ગણતરી કરી? સરેરાશ વેગ ઉપરથી કહાની સ્ટાર્ટ થઈ. સમીકરણ 3 કઈ રીતે સોલ્વ થયું એ ધ્યાન આપો. ઓકે, હવે સાદું રૂપ આપ્યા બાદ આપણી પાસે સમીકરણ આવું રહેશે. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. 2a આની જગ્યાએ d મૂકેલું છે. આ સમીકરણને સરસ મજાનું બોક્સ કરો. આ તમારું સમીકરણ નંબર 3 રહેશે. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 3 છે. ઓકે, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણોની છણાવટ મેં સમાપ્ત કરી. ફરીથી એક વખત આપણે દોહરાવી દઈએ કે અચળ પ્રવેગ હોવો જોઈએ મિત્રો. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો નીચે મુજબ આપણે સોલ્વ કરેલા. પહેલું v બરાબર v0 પ્લસ at. વેગ અને સમય વચ્ચેનો રિલેશન છે. લખતા જે વેગ અને સમય વચ્ચેનો સંબંધ બતાવે. બીજું સૂત્ર તમારી સામે આવ્યું હતું d is equal to v0t plus 1/2 at square. d એટલે હું અંતર કહી દઉં અથવા દાખલામાં સ્થાનાંતરનો રોલે આવશે. અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે સાહેબ. ઓકે, d બરાબર v0t plus 1/2 at square. અને ત્રીજું સૂત્ર તમારી સામે છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. એ તો અચળ પ્રવેગ છે. તો આ વેગ અને d યાની કે અંતર વચ્ચેનો રિલેશન બતાવે છે. ઓકે, આ ત્રણ સમીકરણો છે. અને ચોથું સમીકરણ આપણે આ પણ યાદ રાખીશું દોસ્તો. ચોથું સમીકરણ કયું એ હમણાં જ લખું છું કે જો પ્રવેગ અચળ હશે. ચોથું સમીકરણ પ્રવેગ આપણો અચળ હશે. પ્રવેગ આપણો અચળ હશે તો v એવરેજ નું એક સૂત્ર તો આપણે જાણીએ જ છીએ. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં ટાઈમ ટેકન. તો આ v0 પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ના છેદમાં 2. આને પણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જ કહેવામાં આવે છે. આને પણ સ્ટાર કરી દીધું. તો મેન આપણા અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણ ફરીથી v બરાબર v0 plus at, d equal to v0t plus 1/2 at square, and third equation v square minus v0 square બરાબર 2ad. અને જો પ્રવેગ અચળ હશે તો v average is equal to પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ divided by 2. ઓકે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.